અગત્યનો પોઈન્ટ, કારણ કે આ પોઈન્ટમાં સૌથી વધુ ડાઉટ આવ્યા છે. તો ચર્ચા છે, જ્યારે વસ્તુ ઘટ્ટ માધ્યમમાં હોય અને અવલોકન કરતા પાતળા માધ્યમમાં હોય, જે હમણાં જ આપણે ચર્ચા કરી, પાણીમાં સિક્કો ઊંચે આવેલો દેખાય, આ લીટી મંત્રની જેમ પકડી રાખવાની. બરાબર, એનો જ અર્થ થયો, વસ્તુ ઘટ્ટ માધ્યમમાં હોય અને અવલોકન કરતા પાતળા માધ્યમમાં હોય તો ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક બરાબર HO/HI. સહેલું છે, HO ગ્રેટર ધેન HI. તો અહીંયા અંશ મોટો, છેદ નાનો, છેદમાં હવા માટે 1 લખવાની જરૂર નથી, એટલે તમે કહી શકો કે ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક સીધું જ HO/HI. HO ગ્રેટર ધેન HI. હવે ટ્રીક કે જે તમને MCQ માં સીધો ઉપયોગ કરી શકશો, કે કૂવાનું તળિયું કેટલું ઊંચે આવેલું દેખાશે, ત્યારે તમે શિફ્ટ નથી સમજતા, તમે આભાસી ઊંડાઈ શોધી આવો છો. ઈ પાછું 4 ચોઈસમાં હોય. તળિયું કેટલું ઊંચે આવેલું દેખાશે, સિક્કો કેટલો ઊંચે આવેલો દેખાશે, તો એ શિફ્ટ છે કે આ સાચી ઊંડાઈ, આ આભાસી ઊંડાઈ, તો અહીંયાથી આ કેટલું શિફ્ટ થયું. તો એ શિફ્ટ માટે સંજ્ઞા D લઈએ તો HO-HI સાચી ઊંડાઈ ઓછા આભાસી ઊંડાઈ. બરાબર છે, તમે આમ કહી શકો કે અહીંયા આ સાચી ઊંડાઈ છે. હવે દેખાય છે અહીંયા, તો આ ભાગ જે છે ઈ ભાગને શિફ્ટ કહેવાય. તો ઈ થઈ ગયું ને HO-HI. HI ની કિંમત છે HO/N. HO કોમન 1 - 1/N. તો સીધું હવે શિફ્ટિંગ માટેનું સૂત્ર તમે આ વાપરી શકો સીધું. બરાબર, બે બાદબાકી બધું કરવાની જરૂર નહીં પડે, મોઢે થઈ જશે. તો હવે બીજી ટ્રીક, પાણી માટે વક્રીભવનાંક છે હવાની સાપેક્ષે 4/3. તો એમાં શિફ્ટિંગ કેટલું હોય, તો સીધું H/4. એની જે સાચી ઊંડાઈ છે ભાગ્યા 4. મતલબ અહીંયા જ્યારે વસ્તુ ઘટ્ટ માધ્યમમાં હોય અને અવલોકન કરતા પાતળા માધ્યમમાં હોય ત્યારે જો પાણીમાં સિક્કો પડ્યો હોય અને અવલોકન કરતા હવામાંથી જુએ તો એ સિક્કો કેટલો ઊંચે આવેલો દેખાશે, તો કે પાણીનો વક્રીભવનાંક છે 4/3. તો સીધું શિફ્ટિંગ H/4. મતલબ આ અંશ જે છે ને 4 એ અહીંયા છેદમાં આવી જાય. એવી જ રીતે કાચ માટે વક્રીભવનાંક છે 3/2. તો હવે જો ટેકનિક આવડી ગઈ કે કાચમાં કેટલું શિફ્ટિંગ થશે, શિફ્ટિંગ H/3. મતલબ કે અંશ જે છે આમાં એ અહીંયા ભાગાકારમાં આવી જાય છે ને. આ બધી ટ્રિક્સ છે બેટા. આ ટ્રિક્સ તમે જો એક વખત બચાવી લ્યો ને તો તમારા MCQ ગેરંટીથી 1 મિનિટમાં થાય, તમને કોઈ ગણતરી કરવાની જરૂર ન પડે. બરોબર, કેવું સરસ છે ને. તો H/4 H/3. હવે તો કે આ વસ્તુ ઘટ્ટ માધ્યમમાં અને અવલોકન કરતા પાતળા માધ્યમમાં. હવે આ જ બધી વસ્તુ તમે જાતે બનાવો કે અવલોકન કરતા ઘટ્ટ માધ્યમમાં હોય અને વસ્તુ પાતળા માધ્યમમાં હોય. મતલબ કે માછલી સ્વિમરને જુએ છે, અથવા માછલી પક્ષીને જુએ છે, અથવા આપણે વિમાન જોઈએ છીએ.
તો તમને આવા જવાબ બધા મળશે, જે તમે આટલું યાદ રાખો, નોટ્સમાં જોઈને ચેક કરી શકશો. હવે બીજી ટ્રીક, કે જો પાત્રમાં એકબીજામાં મિક્સ ન થાય તેવા પ્રવાહીઓ ના સ્તર છે D1 D2 D3 જેટલા હોય એટલા, સામાન્ય રીતે 2 હોય છે પણ ગમે એટલા હોય, D1 D2 D3 અને એના વક્રીભવનાંક, તો તળિયાની દેખીતી ઊંડાઈ એટલે કે આભાસી ઊંડાઈ બરાબર શું? તો સીધો જ જવાબ D1/N1 + D2/N2, જે એક ઓબ્જેક્ટિવમાં છે T1/N1 + T2/N2. હા, અહીંયા ખાસ ધ્યાન રાખજો, વળી ઘોટાળા ન કરતા. આ D અલગ વસ્તુ હતી, શિફ્ટિંગ નું હતું. અહીંયા D છે ઈ જોજો, પ્રવાહીના D1 D2 D3 જાડાઈના સ્તર. એટલે અહીંયા તમને D ઘોટાળા વાળો લાગતો હોય તો આમ કરી નાખજો, T1 T2 T3 જાડાઈના સ્તર. અને ક્યાંક વક્રીભવનાંક N1 ની જગ્યાએ μ1 μ2 μ3. હા, વસ્તુને પકડજો, સંજ્ઞાને જડબે સલાક ન પકડી રાખતા, તો સીધું તમે આ કરી શકો કે D1/N1 + D2/N2 + D3/N3 સીધો જવાબ. હવે બીજો એક ટ્રીકનો પોઈન્ટ, કે સમગ્ર સંયોજનનો સમતુલ્ય વક્રીભવનાંક. સમતુલ્યનો મતલબ કે એક છે 1.5 વાળું, બીજું છે 1.33 વાળું, ત્રીજું છે 1.3 વાળું, ચોથું છે 1 વાળું. તો આ બધા જે સ્તરો છે જેની જાડાઈ આપેલી છે, આ જ વસ્તુ, પણ હવે આ સમગ્રનું સમતુલ્ય વક્રીભવનાંક કેટલો? તો હવે સમગ્રનો સમતુલ્ય વક્રીભવનાંક બરાબર તળિયાની આખી સાચી ઊંડાઈ. હવે આખી સાચી ઊંડાઈ કેટલી થાય? તો કે D1 + D2 જેટલા સ્તર હોય એ સાચી ઊંડાઈ, ભાગ્યા તળિયાની આભાસી ઊંડાઈ. આભાસી ઊંડાઈ છે D1/N1 + D2/N2. તો એક જ સ્ટેપમાં જવાબ. એવી જ રીતે બે પ્રવાહીઓના કિસ્સામાં, જે તમારો MCQ છે, જોજો, D1 = D2 હોય, મતલબ કે બંને સ્તર સરખી જાડાઈના હોય. એમ આપ્યું છે કે એક ટાંકીની ઊંચાઈ D છે અને D/2 D/2, અથવા D જાડાઈના બે સ્તર છે, તો કુલ સાચી ઊંડાઈ થઈ 2D. મતલબ સરખા ભાગ હોય તો સીધો જ વક્રીભવનાંક તમે શોધી શકો, 2N1 N2 / N1 + N2, 2N1 × N2 / N1 + N2. તો ત્રણેક MCQ એવા છે જે રંગ ઉપર આધારિત છે, કે 7 રંગના અક્ષરો લખેલા છે, એના ઉપર કાચનો સ્લેબ રાખીએ તો કયા રંગના અક્ષરો સૌથી ઊંચે આવેલા દેખાશે? તો અહીંયા જુદા જુદા રંગના અક્ષરો પર કાચનો સ્લેબ મૂકીએ તો આપણે આ ચર્ચા હમણાં કરી ગયા કે લાલની, રેડની તરંગ લંબાઈ સૌથી વધુ છે, વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, બાકી જાની વાલી પીનારા. તો ઊંધું, તરંગ લંબાઈ જેની વધુ છે ને વક્રીભવનાંક ઓછો લાગશે ઈ જ દ્રવ્યનો, એટલે કે કાચના સ્લેબનો. જ્યારે વાયોલેટને એ વક્રીભવનાંક વધુ લાગશે. વક્રીભવનાંક વધુ લાગશે નો મતલબ એને એ માધ્યમ વધુ ઘટ લાગશે. વધુ ઘટ લાગશે તો એનો મતલબ એનો વેગ વધુ ઓછો થશે. વેગ વધુ ઓછો થશે તો અંતર ઓછું કાપી શકશે. અંતર ઓછું કાપી શકશે નો મતલબ એનું શિફ્ટિંગ વધુ થશે. શિફ્ટિંગ વધુ થશે એટલે કે અહીંયા જાંબલી રંગનું શિફ્ટિંગ વધુ હશે. આમ લેમડા નાનો તેનું શિફ્ટિંગ વધુ. તો
કેટલી સરસ મજાની વાતો તમને હું મોકલું છું, પણ તમે એનો ઉપયોગ નથી કરી શકતા. મંડી પડો, ધાબો ધાબ થઈ જશે મસ્ત. પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. તો કે વક્રીભવન થતા જ્યારે કિરણ તે જ માધ્યમમાં પાછું ફરે છે 100% ઉર્જા સાથે, ત્યારે તે ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. અહીંયા બે વસ્તુની ચર્ચા છે. એક, જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન નથી થયું ત્યારે શું, અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે શું. તો અહીંયા પહેલું, પૂર્ણ આંતરિક પરાવર્તન નથી થયું મતલબ કે પારદર્શક માધ્યમની સપાટી, પાણીની સપાટી પર જ્યારે કોઈ કિરણ આપાત કરીએ છીએ ત્યારે પરાવર્તન અને વક્રીભવન બંને થાય છે. જો તમે મારો વિડીયો જોયો હોય પ્રિઝમ વાળો અને પેલો સ્લેબ વાળો, તો એમાં મેં લાઇટ ઉપર નાખીને બતાવ્યું હતું કે જો આ પરાવર્તન છે ને આ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. તો ત્યાં પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન બે અલગ ઘટનાઓ છે. અહીંયા જે કિરણ આપાત કરીએ છીએ એમાંથી કેટલીક ઉર્જા પરાવર્તન પામે છે, કેટલીક ઉર્જા એટલે કે બાકીની ઉર્જાનું વક્રીભવન થાય છે. એટલે કે અહીંયા અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન થાય છે. તો આવા સંજોગોમાં N1 પાતળું માધ્યમ હોય, N2 ઘટ માધ્યમ હોય, તો આવા વખતે અંશતઃ પરાવર્તન થતો જે પ્રકાશ છે એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા, એની ઉર્જા કેટલી, તો એના માટેનું સૂત્ર છે I∗R. અંશતઃ રિફ્લેક્ટ થતી, પરાવર્તન પામતી પ્રકાશની તીવ્રતા બરાબર I0. I0 એટલે કુલ ઉર્જા. કુલ ઉર્જા જે આપાત કરીએ છીએ તે 100% જે છે તે કૌંસમાં N2 - N1 છેદમાં N2 + N1 આખાનો સ્ક્વેર. કેમ યાદ રાખશો? તો કે અહીંયા આ તીવ્રતા IR નેચરલી છે I0 કરતા ઓછી હશે. એનો મતલબ કે જુઓ, અંશમાં બાદબાકી છેદમાં સરવાળો N2 - N1 છેદમાં N2 + N1. કા સરવાળો કરીએ તો છેદ મોટો થાય, છેદ મોટો થાય તો જવાબ નાનો થાય. બીજું કે અહીંયા સ્ક્વેર એટલે કર્યો છે કે આ જવાબ માઈનસ આવે તો એનો વર્ગ પ્લસ, અને પ્લસ આવે તો એનો વર્ગ પ્લસ. કાં તો કે તીવ્રતા ઓછામાં ઓછી 0 હોય, તીવ્રતા ક્યારે માઇનસ ન હોય. જે ચર્ચા તમને આના પછીના ચેપ્ટર વેવ ઓપ્ટિક્સમાં કામ આવશે. તો અહીંયા આવા બધા વખતે સ્ક્વેર એટલે આવશે. અને બીજું કારણ એ છે ખરેખર તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. પણ આવી બધી ચર્ચા છે, પણ તમે આટલું યાદ રાખો ને ચાલશે, તો સહેલાઈથી યાદ રહી જશે. ક્રાંતિકોણની વ્યાખ્યા થિયરી પ્રમાણે જ છે, પણ સ્પષ્ટ કરવા માટે વળી ગોટાળો ન થાય. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ લેવું થાય, આ આપાત કિરણ, તો આ આપાત કોણ લંબ સાથે, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ લેવું થાય તે આપાત કોણને આપેલા ઘટ માધ્યમનો આપેલા પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિકોણ કહે છે. મતલબ ક્રાંતિકોણ એ સંપર્કમાં કયું માધ્યમ છે એની ઉપર આધાર રાખે છે.
તાપમાન ઉપર આધાર રાખે છે. તો અહીંયા એની વ્યાખ્યા હવે આકૃતિ ઉપરથી sin c બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, પાતળા માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક. પાતળાનો ભાગ્યા ઘટનો. બીજું, ઘટમાંથી પાતળામાં જાય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને. એટલે ઘટમાંથી પાતળામાં જતું હોય. 2 sin c બરાબર પાતળા માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક. અથવા પાતળું માધ્યમ હવા છે તો એનો વક્રીભવનાંક 1, તો એમ કહેવાય sin c બરાબર 1/n. તો ત્યાં ઘટ માધ્યમના વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે sin c 1/n ઘટ માધ્યમનો અથવા proportional to લેમ્બડા ઘટ માધ્યમનો. આમ ક્રાંતિ કોણ ઘટ માધ્યમના વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં અથવા ઘટ માધ્યમમાં જે તરંગ લંબાઈ છે એના સમપ્રમાણમાં. એટલે કે આપેલા ઘટ માધ્યમ માટે લાલ રંગની તરંગ લંબાઈ વાયોલેટ કરતા વધુ છે, તો એનો મતલબ થયો લાલ રંગ માટે ક્રાંતિ કોણનું મૂલ્ય મોટું છે. એની સાપેક્ષે વાયોલેટનું ઓછું છે, જે તમારા ડાઉટમાં હતું. બરાબર, તો હવે આ ધ્યાન રાખો, યાદ રાખો. આ બધું પહેલા વાંચો, પચાવો, પછી 1-1 મિનિટમાં થતા જશે. બરાબર, એટલે જાની વાલી પીનારા, રાતાની સૌથી વધુ આ. પછી પીળા રંગ, તો લાલ કરતા પીળા રંગની તરંગ લંબાઈ ઓછી છે. લાલ કરતા પીળાની તરંગ લંબાઈ ઓછી છે, તો લાલ કરતા પીળા માટે, યલો માટે ક્રાંતિ કોણ પણ ઓછો આવશે. તાપમાન વધવાની સાથે માધ્યમનો વક્રીભવનાંક ઘટતો હોવાથી તમે જાણો છો મેરિચિકા રણમાં જે મિરાજ જોવા મળે છે ત્યાં સંપર્કમાં રહેલી હવા વધુ ગરમ હોય છે, એટલો વક્રીભવનાંક ઓછો. જેમ રેતીના સ્તરથી ઊંચે જઈએ તેમ વક્રીભવનાંક વધે છે. એટલે જ ઝાડની ટોચ ઘટ માધ્યમમાં છે, જ્યારે નીચે જમીન એ પાતળા માધ્યમમાં છે. તો અહીંયા આ ખાસ ધ્યાન રાખજો, તાપમાન વધવા સાથે માધ્યમનો વક્રીભવનાંક ઘટે છે, એટલે કે ક્રાંતિ કોણ વધે છે. અને હવે સૌથી ફેમસ ઓબ્જેક્ટિવ જે પૂછાય છે કે એક તળાવમાં માછલી h ઊંડાઈએ રહેલી છે. હવે આ માછલીને ઝાડ જસ્ટ દેખાય. શબ્દ શું વાપરે છે? આવો, જસ્ટ. જસ્ટ નો મતલબ થાય બાઉન્ડ્રી. બાઉન્ડ્રી અને બાઉન્ડ્રી નો મતલબ થાય ત્યાં સુધી એક જાતના ગુણધર્મો. બાઉન્ડ્રી પછી તમે જરાક આગળ જાઓ કે આટલા બધા આગળ જાઓ, જરાક આગળ જાઓ કે આટલા બધા આગળ જાઓ, તો ગુણધર્મો બીજા. બાઉન્ડ્રી બરોબર સમજો ફિઝિક્સ માટે. और આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બાઉન્ડ્રી છે, તેનો મતલબ અહીંયા તમે છો તો ભારતના ગુણધર્મો લાગુ પડે. બરોબર અહીંયા છો ત્યારે બંનેના સમાન લાગુ પડે, એટલે કે એકેના લાગુ ન પડે. પણ પછી સહેજ આ બાજુ ગયા, સહેજ કે ઘણા બધા આ બાજુ ગયા, સહેજ આ બાજુ ગયા કે ઘણા બધા એ બાજુ ગયા, ત્યાંના ગુણધર્મો લાગુ પડે. એટલે અહીંયા જસ્ટ નો મતલબ એમ ત્યાંથી હવે ગુણધર્મ બદલાશે. એટલે એમાં કન્ફ્યુઝ ન થતા કે એમ હતું તે ક્રાંતિકોણ કરતા આપાત કોણ મોટો હોય. અરે ભાઈ, મોટો એટલે ક્રાંતિકોણથી વાત થાય,
બાઉન્ડ્રી છે, ત્યાંથી પછી સેજ વધુ હોય તોય વધુ કહેવાય ને વધુ હોય તોય વધુ કહેવાય. એટલે ત્યાં ફિઝિક્સમાં ક્રિટિકલ, ક્રાંતિક બાઉન્ડ્રી એની ચર્ચાઓ હોય છે. એટલે એવું થોડુંક મોટું મન રાખીને સમજજો. કેટલીક વસ્તુઓ કોમન સેન્સથી સમજવી પડશે. બરોબર? તો અહીંયા માછલીને જસ્ટ ઝાડ દેખાય છે. જસ્ટ નો મતલબ હવે ઝાડ અહીંયાથી દૂર હશે તો નહીં દેખાય. કા તો કે આ જે છે એ 90 ડિગ્રી વક્રીભૂત કોણ થયો, એનો મતલબ કે આ વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર છે. એટલે કે બારે નથી હવામાં કે અંદર નથી પાણીમાં. ક્રાંતિક બાઉન્ડ્રી મતલબ કે આનાથી આ બાજુના ગુણધર્મો કેવા, તો કે વક્રીભવનની ઘટના થશે. જો આ વક્રીભવન થયું, અહીંયા પણ વક્રીભવન થશે, અહીંયા પણ વક્રીભવન થશે. ક્યાં સુધી? અહીં સુધી. અહીંયાથી આ બાઉન્ડ્રી, અહીંથી તો કે વક્રીભવન નહીં થાય તો પરાવર્તન થશે, જે પૂર્ણ આંતરિક પરાવર્તન છે. હવે પરાવર્તન થઈ ગયું મતલબ કિરણ બહાર જ નથી નીકળતું. બહાર નથી નીકળતું નો મતલબ એમ થયો કે અહીંયા બારે તમે ઊભા છો તો તમને માછલી નહીં દેખાય, અથવા માછલીને તમે અહીંયા ઊભા છો એ નહીં દેખાય. કારણ કે અહીંયાથી નીકળતું કિરણ બારે નીકળતું જ નથી. એટલે કે આ રેન્જમાં કિરણ બહાર નીકળશે. આટલા વિસ્તારમાં તમે જો અહીંયા હશો તો આ બલ્બને જોઈ શકશો, અથવા માછલી આટલા ભાગમાં જે હશે એને જોઈ શકશે. આને કહેવાય રેન્જ, આને કહેવાય ઊંડાઈ h. હવે જો આ કિરણ બરોબર ક્રાંતિક કિરણ બની ગયું તો આ થાય ક્રાંતિકોણ. તો આ પરાવર્તન થયું. હવે આ z બન્યો જુઓ, એટલે આ c તો આ c. હવે આ કાટકોણ ત્રિકોણ વિચારશો, તો કાટકોણ ત્રિકોણમાં sin c બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. પાયથાગોરસ પ્રમાણે કર્ણનું મૂલ્ય કેટલું થશે? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ નો સરવાળો એનું વર્ગમૂળ. આ થઈ વાત ગણિતની. હવે તો કે હવે મુદ્દો જે હું કહું છું એ સમજજો. એનો મતલબ કે આટલી રેન્જમાંથી કિરણ બહાર નીકળશે. હવે આ વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ, તો કે ક્ષેત્રફળનો મતલબ થયો કે તમે અહીંયા છો તો આ એનું કેન્દ્ર બન્યું જ્યાંથી સીધી લીટીમાં બહાર નીકળે છે. સમજો, તમારા સૌથી વધુ ડાઉટ આ છે. બરોબર ધ્યાન આપો. તો આ સીધી લીટી ઈ કેન્દ્ર બન્યું. તો આ r જે છે અંતર ઈ ત્રિજ્યા બની. અને હવે આને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યા વાળું જો તમે વર્તુળ વિચારો તો આ વર્તુળનું ક્ષેત્રફળ πr², એટલામાંથી જ કિરણો બહાર નીકળી શકશે. એના સિવાયના વિસ્તારમાંથી કિરણો બહાર નહીં નીકળે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે વિચારજો કેવું કરીએ છીએ. તો કે આટલા વિસ્તારમાંથી બહાર નીકળે છે. હવે એની ઉપર તમે અપારદર્શક તકતી મૂકી દો તો કેવી? અપારદર્શક. તો શું થાય? તો કે અપારદર્શક તકતી હોય તો ત્યાંથી એ કિરણ બહાર નહીં નીકળે, એના સિવાયના ભાગમાંથી નીકળતું નથી તો કિરણ બહાર જ નહીં દેખાય. તો આ તકતીનું ક્ષેત્રફળ કેટલું? તેમાં ગભરાવાની જરૂર નથી. આ તકતીનું ક્ષેત્રફળ એટલે πr².
શું શોધી લેવાનું છે તમારે? આ આર. કેમ શોધશો? આયરી આકૃતિ. સેજ મહેનત કરો. જોજો આગળ પણ બતાવ્યું હતું, ફરીથી બતાવું છું. અને પછી એ ડાઉટમાં હોય છે તો પહેલા સમજી લો, વારંવાર ડાઉટ ન થવા જોઈએ ઊભા. બરાબર. હવે આટલો ભાગ જે છે તો આ છે આર, આ છે એચ, આ છે ક્રાંતિકોણ, આ છે આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આને કહેવાય જસ્ટ, આને કહેવાય જસ્ટ અહીંયા સુધી. કાં તો કે અહીંયાથી પૂર્ણાંતરિક પરાવર્તન થાય. આ કહેવાય કેન્દ્ર. તો બે સૂત્રો છે તમારી પાસે, sin c બરાબર 1/n અને sin c બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બસ. હવે તમને જેનો પણ ઉપયોગ કરવો હોય એનો ઉપયોગ કરી શકો. હવે r ને સૂત્રનો કરતા બનાવવો હોય તોય ભલે, h ને સૂત્રનો કરતા બનાવવો હોય તોય ભલે, અને બંને સૂત્રો બનાવીને તૈયાર માલ રાખવો હોય તોય ભલે. તો હવે આગળ આને વિચારો તો જો હવે તમને આવડે એવું છે ને. હા જો એ માટે શું થઈ ગયું? 1/n અને sin c બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે આને સૂત્રનો કરતા બનાવીએ તો શું થઈ જશે? અને આ બાજુને સ્ક્વેર કરી નાખીએ તો શું થઈ જશે? અને આ બાજુ લઈ ગયા અને આ બાજુ લઈ આવ્યા તો કે r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર બરાબર n સ્ક્વેર r સ્ક્વેર. ચાલો પહેલા r ને સૂત્રનો કરતા બનાવવો છે કે h ને? ચાલો h ને બનાવવો છે. ઓકે. માટે h સ્ક્વેર બરાબર આ માઈનસ n સ્ક્વેર r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. માટે h બરાબર r સ્ક્વેર કોમન n સ્ક્વેર માઈનસ 1 આ સ્ક્વેર બરાબર. માટે h બરાબર આ શું થઈ જશે? વર્ગમૂળ. બરાબર. આ સીધી લીટી વાળું સૂત્ર. હવે તમને એમ થાય કે આ સૂત્ર તો કે r ને સૂત્ર ન કરતા બનાવો. બસ સૂત્ર આ જ યાદ રાખો. હવે r શોધવાનું છે અને પછી ir સ્ક્વેર શોધવાનું છે. તો શું કરશો? ખાલી r ને સૂત્રનો તો r બરાબર શું થઈ ગયું? જો r બરાબર h upon under root of n square minus 1. મતલબ કે તમને જે પણ સૂત્રનો કરતા બનાવવો હોય તો એ સૂત્રનો કરતા બનાવીને તમે આવા ઓબ્જેક્ટિવ સહેલાઈથી, એમાં એવું છે ખરેખર એની રકમ મોટી હશે અને સ્ટેપ એક જ હશે જવાબનો. બરોબર? સમજાણું સરસ રીતે? બરાબર. હવે આને બરોબર સમજીને પ્રેક્ટિસ કરો, થાશે આગળ. હવે એક એક્સ્ટ્રા પોઈન્ટ, જે થિયરી આના પછીનું ચેપ્ટર વેવ ઓપ્ટિક્સ એમાં આવે છે, જે ટોપિકનું નામ છે બુસ્ટરનો નિયમ. બુસ્ટરનો નિયમ. પણ એના એમસીક્યુ તમને આમાં આવે છે. ત્રણેક એમસીક્યુ છે. બરોબર સમજો થિયરી કે આ છે પાતળું માધ્યમ, એમાં આપાત કિરણ, આ છે ઘટ્ટ માધ્યમ. હવે જ્યારે કિરણ આપાત થાય છે ત્યારે બે ઘટના થાય છે, અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન. પણ ખાસ ચર્ચા એ છે કે અહીં પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 અંશ હોય. એટલે કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય. પરસ્પર લંબ હોય તો
તો કે તો આ થિયરી કર્યા પછી એનો MCQ સીધો કરી શકશો તમે. જોજો, સમજો થિયરી. તો હવે વિચારો, પરાવર્તનના નિયમ પ્રમાણે આ આપાત કોણ I, તો પરાવર્તન કોણ પણ I જેટલો જ હોય. આ 30, તો આ 30 અંશ હોય. આ 90 અંશ રકમમાં આપેલું છે. હવે આ સીધી લીટી વિચારો, સીધી લીટી. તો આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ, આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ, એટલે કે ખૂણો I વત્તા 90 વત્તા R બરાબર 180, અને આ બાજુ લઈ ગયા તો I વત્તા R બરાબર 90, માટે R એંગલ ઓફ રિફ્રેક્શન વક્રીભૂત કોણ બરાબર 90 માઇનસ I. હવે સ્નેલના નિયમ મુજબ n1 sin θ1 બરાબર n2 sin θ2, માટે 1 sin I બરાબર n sin R, માટે વક્રીભવનાંક બરાબર sin I બાય sin R. ની કિંમત મૂકીએ તો n બરાબર sin I છેદમાં sin 90 માઇનસ I, એટલે કે sin I બાય sin R, એટલે કે tan I. આમ આ સૂત્ર મળશે.